જીમેલ એકાઉન્ટ કે જેમાં બધી જ ઓફિશિયલ કન્વર્ઝેશન હોય, કોઈ પણ બિઝનેસને લગતી હોય, તમે જોબ કરતા હોય કે કોલેજમાં હોય, સ્કૂલમાં હોય, કંઈ પણ ઓફિશિયલ કમ્યુનિકેશન હોય, ફોર્મલ કમ્યુનિકેશન જે છે વોટ્સઅપ પર થતું હોય છે, પણ કંઈ પણ ઓફિશિયલ કન્વર્ઝેશન હોય એ થ્રુ જીમેલ થતું હોય છે, મેલ તમને આવતો હોય છે, રાઈટ? કંઈ પણ તમારા પેમેન્ટ રિલેટેડ કંઈ પણ ટ્રાન્ઝેક્શન થયું હોય, બેંક રિલેટેડ કંઈ પણ નોટિફિકેશન હોય કે કંઈ અલર્ટ હોય કે પછી કંઈ પણ કમ્યુનિકેશન હોય એ થ્રુ મેલ થતું હોય છે, કારણ કે ઓફિશિયલ કન્વર્ઝેશન મોડ કહેવામાં આવતો હોય છે. એ સિવાય ઘણી બધી મહત્વની વાતો, ઘણા બધા કામના નોટિફિકેશન, કામની કમ્યુનિકેશન જે છે જે ઓફિશિયલી વેમાં થતી હોય છે એ થ્રુ મેલ થતી હોય છે, તમને ઈમેલ આવતો હોય છે અથવા તો તમે ઈમેલ કરતા હોવ છો, રાઈટ? સો તમારું જીમેલ અકાઉન્ટ જે છે એને તમારે ઇમ્પોર્ટન્ટ હોય છે. તમારું જીમેલ અકાઉન્ટ હરેક ફોન જે ઓફિશિયલી જેટલા પણ લોકો કામમાં હોય, બિઝનેસમાં હોય, જોબમાં હોય કે પ્રોફેશનલી મતલબ કોઈક ઇન્ડિપેન્ડન્ટ કામ કરી રહ્યા હોય, એન્ટરપ્રિનોર હોય કે પછી સ્ટુડન્ટ હોય, જીમેલ અકાઉન્ટ બધા પાસે હોય છે અને જીમેલ અકાઉન્ટનો રેગ્યુલર યુઝ કરતા હોય છે. એવામાં જીમેલ અકાઉન્ટ તમારે જો લોગિન કરવું હોય તો તમારું આઈડી અને પાસવર્ડ જે છે એ તમારે એન્ટર કરવો પડતો હોય છે. પણ ઘણી બધી વાર કેવું થાય કે આપણે પાસવર્ડ ભૂલી ગયા હોય, તો હવે લોગિન કઈ રીતના કરવું? એક બહુ જ સરસ મજાનું સેલ્ફી વિડીયોનું એક ફીચર આવી ગયું છે કે જેમાં તમારે તમારું જીમેલ અકાઉન્ટ લોગિન કરવા માટે પાસવર્ડ ભૂલી ગયા હશો તો હવે પાસવર્ડ ફરીથી રિકવર કરવાનો, યાદ કરવાનો, પાસવર્ડ રીસેટ કરવાનો એવી કોઈ ઝંઝટ કરવાની જરૂર નહીં પડે. તમારો સેલ્ફી વિડીયો તમે પહેલાથી જ રજીસ્ટર કરીને રાખ્યો હશે તો એ સેલ્ફી વિડીયો જ ફરીથી તમે એન્ટર કરી દેશો. તમારો અગેઇન સેલ્ફી વિડીયો તમે ફરીથી રેકોર્ડ કરીને ત્યાં એન્ટર કરશો એટલે એ મેચ થઈ જશે અને તમે ઓટોમેટિક લોગિન કરી શકો છો તમારા જીમેલ અકાઉન્ટમાં. આના બે સરસ બહુ મોટા ફાયદા છે. એક તો કે તમારે પાસવર્ડ ભૂલી ગયા હોય તો પાસવર્ડ રિકવર કરવાની બધી જ કોઈ ઝંઝટ તમને આમાં નહીં મળે. તમારા સેલ્ફી વિડીયોથી તમે લોગિન કરી શકો છો. બીજો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા જીમેલ અકાઉન્ટના હેક થવાના ચાન્સીસ પણ ખૂબ ઘટી જતા હોય છે આ રીતના, કારણ કે તમારા પોતાના સેલ્ફી વિડીયો વિના લોગિન ના થઈ શકે. સો આ બે બહુ મોટા ફાયદા છે. તો હવે પહેલો સવાલ એ છે કે તમે આ સેલ્ફી વિડીયો કઈ રીતના તમારો રજીસ્ટર કરી શકો છો અને કયા સેટિંગ છે, કઈ પ્રોસેસ છે, આખી ડિટેલ આજના વિડીયોમાં હું તમારા જોડે શેર કરવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. જીમેલમાં કઈ રીતના સેલ્ફી વિડીયો તમે સેટ કરી શકો, કયા સેટિંગ છે અને ત્યારબાદ લોગિન સમય કઈ રીતના સેલ્ફી વિડીયો તમને કામ લાગે છે, બધું જ ડિટેલમાં હું તમારા જોડે શેર કરવાની છું આગળ. પણ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી શેર કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ કઈ રીતના તમે તમારા જીમેલ અકાઉન્ટમાં સેલ્ફી વિડીયો રજીસ્ટર કરી શકો છો. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે ને તો જ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકવાના છો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે આ વિડીયોની સ્પીડ તમે ઘટાડી શકો છો. કઈ રીતે? અહીંયા ઉપર તમને એક ફીચર, એક સેટિંગ જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ આઈ વુડ સજેસ્ટ કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડીને ધીરે ધીરે શાંતિથી આખી પ્રોસેસ એકવાર સ્ક્રીન પર અહીંયા જોઈ લો ને ત્યારબાદ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકો છો. આગળ વધીએ અને વાત કરીએ કે કઈ રીતના તમે તમારા જીમેલ અકાઉન્ટમાં તમારો સેલ્ફી વિડીયો જે છે રજીસ્ટર કરી શકો છો. એના માટે સૌથી પહેલા તમારે તમારા ફોનમાં જીમેલ એપ જે છે એના પર તમારે જવાનું છે. તમારી પ્રોફાઇલ આઇકન ઉપર દેખાતી હશે, એના પર ક્લિક કરી તમારે મેનેજ યોર જીમેલ અકાઉન્ટ જેવો ઓપ્શન તમને દેખાઈ જશે, એના પર ક્લિક કરવાનું છે.
ત્યારબાદ સિક્યોરિટી વાળા ઓપ્શન પર જઈ અને તમને ઉપર સેલ્ફી વિડીયો વાળો ઓપ્શન દેખાઈ જશે. એના પર ક્લિક કરી તમારો સેલ્ફી વિડીયો જે છે તમારે પહેલા અહીંયા રજીસ્ટર કરવાનો છે. હવે ત્યારબાદ શું થશે, તમે જ્યારે પણ તમારે તમારું જીમેલ એકાઉન્ટ લોગિન કરવું હોય તો તમારો આઈડી નાખ્યા બાદ તમારા પાસવર્ડ જો તમને ભૂલાઈ ગયો હોય તો તમારો સેલ્ફી વિડીયો તમે ફરીથી અહીંયા એન્ટર કરશો તો એ ક્રોસ ચેક થઈ અને તમે ઓટોમેટિક લોગિન કરી શકો છો, કે જેનાથી તમારું જીમેલ એકાઉન્ટ હેક થવાના ચાન્સ પણ ઘણા બધા ઘટી જતા હોય છે. તો હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો જેથી બધા જ આ હેક યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.